ભવરી સાગરમાં હંસલો મોતીડા ચલે. હર સામે મોતીડો જ ચાલુ ચાલે છે. એ જીવજંતુ ક્યારે ખાતો ગાયત્રીને ધારણ કરો વ્યક્તિ પણ જેવું તેવું એકદમ આર યાર. ગાયત્રી પંચકોશી સાધના છે. પહેલો અન્નમય કોષ છે. જેનું અન્ન પવિત્ર, એનું મન પવિત્ર, જેનું મન પવિત્ર, એનો વિચાર પવિત્ર, વિચાર પવિત્ર, એનું કર્મ પવિત્ર, જેનું કર્મ પવિત્ર, એનો વ્યવહાર પવિત્ર. શરૂઆત અન્નથી થાય છે. અન્નમય કોષ પછી આવે છે મનોમય કોષ, મનોમય કોષ પછી પ્રાણ કોષ, પ્રાણ કોષ પછી વિજ્ઞાનમય કોષ, એટલે આનંદમય કોષ આવે છે. શરૂઆત છે આ ગાયત્રીને સમજવા જેવું છે. અને એટલા માટે ગાયત્રી હંસ પર સવારી કરે છે. એક હાથમાં કમંડળ છે. પાણી હંમેશા કોઈ પણ ગંદકી વાળું હોય તો શુદ્ધ કરવા માટે પાણીની જ જરૂરત પડે છે. પાણી વગર કોઈ પણ ગંદુ થયેલું ક્યારે શુદ્ધ બનતું નથી. બીજા હાથમાં પુસ્તક છે, સ્વાધ્યાય છે, વેદ છે. વેદનો મતલબ જ્ઞાન. જ્ઞાન વગર વ્યક્તિનો ઉદ્ધાર નથી થતો ભાઈઓ. કોઈ પણ વ્યક્તિ કુકર્મ કરે છે તો અજ્ઞાનતામાં જ કરે છે. એની અજ્ઞાનતાને કારણે કુકર્મ કરે છે. વાલ્યા ઉતારને ખબર નથી એટલા માટે કુકર્મ કરતો પરંતુ એને નારદ જેવા ઋષિ મળી ગયા. જેસલ જાડેજા પાપી, એને ખબર નથી ત્યાં સુધી એને ખરાબ પાપ કર્યા છે. પરંતુ એને ખબર પડી કે આ કરવું એ ધર્મ છે. ત્યારે એને પોતાના જીવનમાં અપનાવ્યું છે. તો ભાઈઓ બહેનો, ગાયત્રી એ છે. એની સૂક્ષ્મ પ્રેરણા આજે અમારા અરવિંદભાઈ, મારા કોકિલાબેન સૌભાગ્યશાળી છે આજે કે એમણે આજે એક ગાયત્રી, એક જગતને બદલનાર, વિશ્વનું નિર્માણ કરનાર ગાયત્રીનું આજે યજ્ઞ થયેલું છે. કહેવાય છે, વેદોમાં કહ્યું છે કે 7 જન્મના પુણ્ય તપે ત્યારે કાને ગાયત્રી મંત્ર સાંભળવા મળે છે. કેટલા? 7 જન્મના પુણ્ય તપે અને એનાથી ડબલ 14 જન્મોના પુણ્ય તપે ત્યારે ગાયત્રી યજ્ઞ એના ઘરે થાય છે. ગાયત્રી યજ્ઞ કોઈ સામાન્ય યજ્ઞ છે. ગાયત્રી યજ્ઞ સીધું સૂર્યનું યજ્ઞ છે.